બધા મિત્રોને આપણા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। હર હર મહાદેવ, સીતારામ। જો અમારી બધી ગાયો આવી ગઈ ને હવે એને દોવાનો આ બધી વાછડીઓ છે। આ ઓલો વાછડો છે, આ વાછડી બધી જો ગાય માતા હવે દોવાનું કામ ચાલુ કરવાનું છે। 5 ગાયો છે, એક પાડી છે। આમાં આપણે વતરો જે જારનો કરાયો તો એ આજે વતરો થઈ ગયો છે ને અહીંયા પણ આપણે વતરોનો ભૂસો બે મિક્સ કરીને ખવડાવીએ છીએ। ખોળ મોંઘું થઈ ગયું એટલે ખોળ નથી ખવડાવતા। જો હવે બધાને જોઈ રહી છે મને ગાય। હા પણ ગાય છે જો હવે એનું આપણે મિલ્કિંગ દૂધ કાઢવાનું કામ ચાલુ કરવાનું છે। સૌથી મોટી ગાય આ છે અમારી, એવી રીતે છે। તો જો આવી રીતે અમે કામ કરીએ છીએ। આ વાછડી જો આ વાછડી ભાઈ કેવી છે, ઓ ગાયની છે, તમને બતાવું। આ ગાયની આ વાછડી છે, આ સફેદ ઊની છે। જો જોવે છે તમે, દેખાતું હશે। જો હવે પડે રેડ આવી રીતે। અને અમારું ટ્રેક્ટર પણ અત્યારે આવી ગયો છે, એ પણ અહીં ત્યારે કામમાં હતો, એ પણ આવી ગયો છે અમારા। જો બારે બતાવું તમને, એ અમારો કૂતરો છે જે કે હોન્ડા પકડી છે અંદર। આ ભાઈ છે ગયા હતા ક્યાં કામમાં, ટ્રેક્ટર અત્યારે આવી ગયો। આ રસ્તો છે આપણો ને અહીંયાનો રોડ લાઇટ પણ ચાલુ રહેશે રાતના। આવી રીતે અમે કામ કરીએ છીએ। જો આવી રીતે વતરો મિક્સ કરવાનો, આ વતરો મિક્સ કરવાનો ને પછી એમાં ભૂસો નાખીને પછી અમે ભેરવી નાખીએ છીએ। એટલે બહુ સરસ કામ કરે છે। વતરો કરવાથી ગાયો ખાઈ જાય છે, એટલે વતરો કરવાથી ફાયદો પણ થાય છે। અને આ જો ઉકેડો થયો છે એ વાળી લઈ જવાનો છે ને આમાં બેક્ટેરિયા નાખીને ડિકમ્પોઝ બેક્ટેરિયા આમાં નાખીને ડિકમ્પોઝ કરવાનું છે। જે ડિકમ્પોઝર આવે છે એને છાશ, એનાથી આપણે ડિકમ્પોઝ કરશું, એ તમને બતાવશું કે આ ડિકમ્પોઝ કેવી રીતે મહિને દિવસમાં કમ્પ્લીટ ડિકમ્પોઝ થઈ જાય છે। જોડાતા રહ્યો અમારા વિડીયોમાં લાસ્ટ સુધી તો સતત। અને અમારી પાડી જો એ પણ ઉતાવળ કરીએ છીએ અને ખવડાવીએ છીએ। એટલે જો આ પાડી 11 મહિનાની પાડી છે અમારી। જો ભાઈ જો આવી રીતે ગાયો દોવાનું ચાલુ છે। એક ગાય દોઈ લીધી, બીજી ગાય દોવા બેઠા છે। એટલે જો ઓલી ગાય દોઈ લીધી છે, આમે દેખાય છે સફેદ ગાય છે, આપણે દોઈ લીધી છે, આમે દેખાય છે એ ચાલુ છે। એનું વાંચું પણ ભેગું બાંધી નાખ્યું। બધી ગાય દોવાની છે, 5 ગાયો છે આપણે દોવાની। આપણે પોતાને જ કરવાનું છે, ખેતીનું કામ કરીએ છીએ, ગાયનું પણ ગાય માતાનું પણ આવી રીતે કામ કરીએ છીએ આપણે। અને ગાય આધારિત ખેતી પણ છે આપણે। તો બીજી પણ એક ગાય બતાવો। જો આવી રીતે અને બતાવીએ આ બાજુ તમને બીજો મોટી ગાય સૌથી, અને આ વાછડી એની અંદર જો આની પણ મિલ્કિંગ કરવાની છે ભાઈ। ગાય ગામડું ને ખેતી, ગાયનું દૂધ સૌથી ઉત્તમ દૂધ કહેવાય દેશી ગાય। અમારા 11 વિતર થઈ ગયા ગાયની સૌથી મોટી, અને બધી વાછડીઓ એની જ છે। આ બધી એનો જે વાળામાં જેટલી પણ જે ગાયો છે બધી એની જ છે, બધી એની જ છે, કોઈ નથી એમની દીકરી, બધી એની જ છે। આપણે ગાય માતાની છે, સૌથી ઉત્તમ જેવા છે સફેદ ગાય છે। તો ડબલો પણ બતાવે છે, બારીશ પણ છે, જો ડબલો પણ આવ્યો છે અને ડબલો પણ આવે છે મારા ઘરે। બધી એની જ છે, આ મોટી અમારી ગાય। અમે જો ખેતી સાથે પશુપાલન પણ આવી રીતે જોડાઈ રહ્યા છે। આવી રીતે અમે ખેતી પશુપાલન બે છે, ગાય ગામડું ને ખેતી। ખેતી ક્યારે ટકે પશુપાલન હોય તો ખેતી ટકે નથી, ખેતી ન ટકે। અને સૌથી દૂધ ઉત્તમ જો દેશી ગાયનું દૂધ ભલે ઓછું હોય દેશી ગાયમાં, પણ પીવા માટે બેસ્ટ હોય। આપણે જર્સી અને ભેંસ કરતાં પણ ઉત્તમ હોય છે આ દૂધ। અને સરસ મજાનું આ દૂધ અને બધા તત્વ પણ એમાં મળે છે, પોષક તત્વ।